आपके साथ अनु और आप देख रहे हैं जी टीवी न्यूज चैनल। आइए नजर डालते हैं आज की कुछ महत्वपूर्ण खबरों की ओर। प्रधानमंत्री जन आरोग्य योजना गुजरात राज्य में 2016 से चालू है। योजना में निजी अस्पताल, एफएचए सरकार और बीमा कंपनी के बीच त्रिपक्षीय एमओयू है। निजी अस्पताल मरीज को कैशलेस उपचार प्रदान करता है। एमओयू के अनुसार बीमा कंपनी द्वारा अस्पताल को 15 दिनों के भीतर भुगतान किया जाना है और यदि बीमा कंपनी द्वारा 15 दिनों के बाद भुगतान नहीं किया जाता है तो प्रति सप्ताह 1% वर्ष की दर से ब्याज भुगतान का प्रावधान है। हालांकि गुजरात में 300 से अधिक निजी प्रधानमंत्री जन आरोग्य योजना पैनल में शामिल अस्पतालों पर पिछले 2 वर्षों से पॉलिसी 5, 6, 7 जुलाई 2021 से जुलाई 2023 के लिए 300 करोड़ से अधिक का भुगतान बकाया है। लेकिन अब जब लंबे समय तक इन बिलों का भुगतान नहीं किया गया तो ऐसी स्थिति पैदा हो गई है कि अस्पताल खर्च वहन नहीं कर सकता। इलाज के दौरान जरूरी दवाओं, अन्य संसाधनों, स्टाफ की सैलरी आदि का खर्च अस्पताल को हर महीने देना होता है। लेकिन महीनों सालों से बकाया बिल का भुगतान नहीं होने के कारण अस्पतालों के लिए बेहद गंभीर वित्तीय संकट पैदा हो गया है। पेश है अहमदाबाद से नीता लिंबाचिया की खास रिपोर्ट। हाँ, हूँ डॉक्टर रमेशभाई चौधरी, महादेव ऑर्थोपेडिक હોસ્પિટલ અને કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર, પેફેગ એસોસિએશનની કોર કમિટી મેમ્બર અને મીડિયા સ્પોક્સ પર્સન છું અને હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું 5, 6, 7 પોલિસીનું અમારા 300 કરોડ બાકી છે તે અને જે પોલિસી 8ના 500 કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે। 20 લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં, એવી જ રીતે જુનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે। એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે, રિજેક્શન, ડિડક્શન, જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે, જે બજાજે કાળો કેર વર્તાયો છે એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે। અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ, મનથી કરવા ઈચ્છીએ છીએ અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડોક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે। ટોટલ જૂની પોલિસીઓનું અંદાજિત 300 કરોડ અને આ જે એક્ઝિસ્ટિંગ પોલિસી 8મી છે એનું 500 કરોડ જેવું પેમેન્ટ અત્યારની તારીખ સુધીમાં બાકી છે। સરકારમાં અમે લગભગ મેં જેમ કીધું એમ બધા જ અધિકારીઓ જે સીડીએચઓ થી લઈ, કલેક્ટર સાહેબથી લઈ, ડીડીઓ થી લઈ, હેલ્થ મિનિસ્ટર સાહેબથી લઈ, યુનિયન હેલ્થ મિનિસ્ટર સાહેબથી લઈ અને ચીફ મિનિસ્ટર સાહેબ સુધી અમે છેલ્લા 1.5 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ। દર વખતે અમને એશ્યોરન્સ આપવામાં આવે છે કે વી આર એશ્યોરિંગ યોર મની, પણ કંઈ પેમેન્ટ આવતું નથી। એટલે આ રીતે અમારા ખર્ચાના લીધે અમે ચાલી શકીએ એમ નથી। વી આર બેંકરપ્ટ નાઉ। અમારા તરફથી કોઈ પગલાં નથી, પણ બધી જ હોસ્પિટલો આપોઆપ બંધ થઈ જાય એવી સંભાવના છે। એવી પૂરી સંભાવના છે કે આગલા 3 થી 4 દિવસમાં, 5 દિવસમાં લોકોની પાસે છેલ્લો ₹1,00,000, 50,000, 70,000 પડ્યા છે દવાના વેપારીઓના, એ ચૂકવાઈ જશે તો અમારી પાસે કોઈ રસ્તો જ નહીં વધે। સ્વયંભૂ હોસ્પિટલો બંધ કરશે।